ગુજરાતી રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના સીતાફળ રબડી। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે ઘી લગાવી દઈએ, આપણું દૂધ ઉભરાય નહીં। આપણે અડધો લીટર દૂધ લેવાનું છે। અને આપણે આમાં ચમચો ફેરવતા રહેવાનું છે, આપણું દૂધ સોટે નહીં। આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે 10 થી 12 બદામના દાણા લીધા છે, એને પલાળીને મેં કોતરી કાઢી લીધી છે, અને 5 થી 7 કાજુ લીધા છે, એને આપણે મિક્સરમાં પીસી લઈએ। આપણે આ પલાળેલા કાજુ બદામ લઈ લઈએ। આ 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે, અડધી વાટકી આપણે દૂધ લઈ લઈએ। હવે આપણે આને પીસી લઈએ। કાજુ મને બદામ પીસાઈ ગયું છે, તો આપણે એને 2-3 ઉફાણા આવે પછી આપણે અંદર એડ કરવાનું છે। આપણે આ સાઈડમાં ચમચો ફેરવતા રહેવાનો છે, આપણું દૂધ કે સોટે નહીં। આપણે કાજુ બદામ પીસેલા છે અંદર એડ કરી દઈએ અને આપણે હલાવતા રહેવાનું છે। આની અંદર આપણે બસેલું દૂધ છે એ નાખી દઈએ। હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। આ તમે જે ગળું ખાતા હોય એ પર નાખવાની ખાંડ। હવે આપણું દૂધ ઉકળી ગયું છે, આપણે આને 13 થી 14 મિનિટ જેવું થયું છે ઉકળતા। તો હવે આને આપણે ઠંડુ થવા દઈશું। આપણે થોડીક પિસ્તા અને બદામની કતરણ નાખી દઈએ, થોડીક આપણે ગાર્નિશિંગ માટે રાખશું। હવે એને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે અંદર સીતાફળનો પલ્પ એડ કરવાનો છે। હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે, તો આપણે એક સીતાફળનો પલ્પ કાઢ્યો છે એ આપણે એડ કરી દઈએ। હવે આપણે આને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણી રબડી। તો એને આપણે સર્વ કરી લઈએ।
એને આપણે બદામને અને પિસ્તાના કતરણથી સર્વ કરી લઈએ. તૈયાર છે આપણી સીતાફળ રબડી. એને મેં બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી છે. તો મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.